હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય સંસ્કૃતના પહેલા પ્રશ્નનું સોલ્યુશન લઈશું। આ 2025નો અસાઇનમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો। પહેલા પ્રશ્નમાં આમાં શું કહે છે, નીચે આપેલા ગદ્યખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો। તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા એક લખેલું છે, દેખાય છે, ભાવેશઃ તર્હિ શીઘ્રમ દદાતુ ચેતનાઃ સ્વીકારોતુ ભવણેમ આવશ્યકમ વા ભાવેશઃ આમ દદાતુ કૃશ્ચિતઃ તક્રમ અપि આવશ્યકમ ચેતના સ્વીકારોતુ એવ મોદકમ અપि સ્વીકારોતુ। તમને આ રીતે બીજા બધા આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો મેં ફક્ત પહેલાંનો જ પ્રશ્ન લખેલો છે, બીજાના બધા સીધા જવાબ છે। તો આનું આપણે ભાષાંતર કરીશું। તો માતૃભાષામાં અનુવાદ થશે તો કે ભાવેશ કે તો એનું થશે કે ભાવેશ તો જલ્દી આપો। ચેતના તો કે લો શું મીઠાની જરૂર છે? ભાવેશ હા શું મીઠાની જરૂર છે? તો કે હા આપો, થોડી છાશ પણ જરૂરી છે। ચેતના લો એ લાડુ પણ લો। બીજાનો વિદ્યાર્થી મિત્રો તમને આપેલું છે, તો બીજાનું મેં માતૃભાષામાં અનુવાદ કરેલો છે। તો કે છે રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે। ઊંટ પોપટને કહે છે, હે પોપટ તારી ચાંચ વાંકી છે। પોપટ શરમ અનુભવે છે, ઊંટ હસે છે અને આગળ વધે છે। ત્રીજો લઈશું, એમાં વિદ્યાર્થી મિત્રો એનો પણ મેં જવાબ લખેલો છે। તો ત્રીજામાં છે કે આ દૂરદર્શન એટલે કે ટેલિવિઝન છે। લોકો દૂરદર્શનના માધ્યમથી દેશ વિદેશના સમાચારો, ચલચિત્રો અને જાત જાતના કાર્યક્રમો જુએ છે અને સાંભળે છે। ચોથો છે એનું ભાષાંતર મેં લખેલું છે, ચેતના ચા કે કોફી? તો ભાવેશ કહે છે કંઈ પણ નહીં, અત્યારે ભોજન જરૂરી છે। ચેતના કહે છે ભોજન તૈયાર છે, આસન પર બેસો। પાંચમો લઈશું, તો પાંચમાનું ભાષાંતર છે કે રસ્તામાં બગલો મળે છે, બગલાને જોઈને ઊંટ બોલે છે, તારી એક ડોક વાંકી છે, બગલો ઊંટ તરફ જોતો પણ નથી। હવે પહેલાંનો બ લઈશું, તેમાં વિદ્યાર્થી મિત્રો શું છે, નીચે આપેલા વાક્યો સુંદર અક્ષરે લખવાના છે, એટલે કે તમારે આ વાક્યો જોઈ જોઈને લખી નાખવાના રહેશે। તો પહેલું છે પૂર્વ દિશાયામ રક્ષતી કાલિકા। બીજું છે ઉષ્ટ્રઃ હસતી અગ્રેહે ચલતી। ત્રીજું એકામ રોટિકામ અપि દદાતુ। ચોથું ભોજનમ રુચિકરમ અસ્તિ। 5 અન્યત કિમપि આવશ્યકમ। 6 તસ્ય એકાગ્રતા પ્રચલિતા। 7 સર્વકુશલમ। 8 યશઃ સંગણકમ ચાલયતિ। 9 મમ પિતા પાઠશાલાયામ અસ્તિ। 10 વિમાનયાત્રા રોમાંચમ દદાતિ। 11 બુદ્ધિ યસ્ય બલમ તસ્ય। 12 વ્યંજનમ ભ્રમણમ કરોતિ। વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।